નમસ્કાર, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે જયેશ। વાત કરીએ ગુજરાતની તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં કમોસમી વરસાદથી ગલગોટાના ફૂલની ખેતી કરનારા ખેડૂતોની માઠી દશા થઈ છે। તો નસવાડી તાલુકામાં છેલ્લા અઠવાડિયામાં 3 વખત કમોસમી વરસાદ પડ્યો છે, ત્યારે ગલગોટાના છોડ ઉપર આવેલા ફૂલ પર વરસાદી પાણી લાગતા ફૂલ કાળા પડી રહ્યા છે, જેને કારણે ફૂલનો પાક તૈયાર થઈ ગયો હતો, પરંતુ તે ફૂલ હવે નકામા થઈ ગયા છે। ત્યારે ખેડૂતોએ ખાતર, બિયારણ અને મહેનત કરી ફૂલની ખેતી કરી હતી। ત્યારે લગ્નગાળાની સિઝનમાં ફૂલ ખેતરમાંથી જ લોકો લઈ જતા હતા અને સારો ભાવ અને ખેડૂતને વેચવા જવાનો ખર્ચ પણ બચતો હતો, જેનાથી આ આવકમાંથી ચોમાસાની ખેતી તેમજ બાળકોના શિક્ષણની ફી ભરવામાં પણ આસાની રહેતી હતી। પરંતુ કુદરત રૂઠતા જ ફૂલની ખેતી કરનાર ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। ત્યારે હજી સુધી સર્વે માટે કોઈ ટીમ આવી નથી અને ખેડૂતોને સહાય મળશે તેવી પણ કોઈ હૈયાધારણા આપવામાં આવી નથી। ત્યારે તંત્રની નિષ્કાળજીને કારણે ખેડૂતોને સહાય પણ મળતી નથી। ફૂલો બે જરૂર રોપાડા બે વરસાદ પડવાથી કાળા પડી ગયા। તો સરકાર પાસે શું માંગણી છે તમારી? હવે સરકાર કને વળી આ વળતર કંઈ મળે એવું થાય વળી એમ। અને કાકા ફૂલ તમે કઈ વેચવા જતા હતા? અને એ અહીં વેચાતા હતા, અહીં લોકો રોડ ઉપર આપણે છે ને એટલે અહીં વેચાય એમ। હવે બધા બગડી જવા ભાઈ જાય ને એમ। આ વરસાદ 2 વખત 3 વખત વાવાઝોડું થયું અને આપણે તે લગ્નમાં ચાલતા હતા ફૂલ? હવે ચાલતા હતા લગ્નમાં, પણ હવે કાળા પડી ગયા તો આ કોઈ લે ને કાળા પડી જાય, બાડલે જ જઈને ખેતી